હાલેલુયા. પ્રભુ ઈસુનો બહુ જ આભાર માનું છું કે ઈશ્વર મહાન છે. અને બાઇબલમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે માણસોમાં અને આકાશ તળે તારણ માટે એક જ નામ આપવામાં આવેલું છે કે જે નામમાં મનુષ્યને સમસ્ત માનવજાતને તારણ મળે છે, પાપમાંથી મુક્તિ મળે છે. અને નામ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. કારણ કે બાઇબલ કહે છે સગડાએ પાપ કર્યું છે અને સગડા દેવના મહિમા વિશે અધૂરા છે. સગડા પાપી છે અને પાપમાંથી બચાવવાના માટે બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે હજારો વર્ષ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા અને તમારા અને મારા પાપોની કિંમત પોતાના પ્રાણ આપીને તેમણે ચૂકવી દીધી. કારણ કે હું પાપી છું, તમે પાપી છે, સમસ્ત માનવજાત પાપી છે. અને બાઇબલ કહે છે કે પાપનું પરિણામ એ મરણ છે. અને એટલે જ લખવામાં આવ્યું છે કે ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા સિવાય બીજા કોઈ મતલબથી આવતો નથી. શેતાનનો એક જ ટાર્ગેટ છે સમસ્ત માનવજાતને, તમને, મને, આપણા જીવનને સંપૂર્ણ રીતે ખલાસ કરી નાખવું, મારી નાખવું, નાશ કરો અને તેને નર્કમાં મોકલી દેવા. પણ બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને પ્રેમ કર્યો. તે દેવ છે, આકાશ અને પૃથ્વીનો બનાવનાર એકમાત્ર ઈશ્વર છે. અને બાઇબલ કહે છે તે પ્રમાણે તેના સિવાય બીજો કોઈ દેવ નથી. અને એ જ દેવે તમને અને મને બચાવવાને માટે સ્વર્ગથી થઈને આ પૃથ્વી પર આવ્યા. ક્રુસ ઉપર તમારા પાપ, મારા પાપોની કિંમત પોતાના શરીરના એક લોહીનું ટીપું વેવડાવી દઈને તેમણે જીવન આપ્યું. અને બાઇબલ કહે છે તે પ્રમાણે કે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણા પાપ, આપણા શ્રાપ, દરેક જાતની અશુભ બાબતો આપણા જીવન અને આપણા કુટુંબ ઉપરથી દૂર થઈ જાય છે. અને ઈશ્વરની શાંતિ અને ઈશ્વરનો આનંદ આપણા જીવનમાં આવે છે. ત્યારે ફરીને એકવાર સમય છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે વાંચીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણીએ, બાઇબલ વાંચીએ અને જાણીએ કે ઈસુ ખ્રિસ્ત કોણ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે કે જેના નામમાં, ફક્ત ઈસુ ખ્રિસ્તના નામમાં જ તારણ છે, પાપોની માફી છે. બીજું કોઈ નામ આપણને, મને, તમને, સમસ્ત માનવજાતને બચાવી શકતું નથી. બાઇબલ કહે છે તે પ્રમાણે ઈસુમાં તારણ છે. ત્યારે આવો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીએ, આવો બાઇબલ વાંચીએ, આવો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવીએ અને બાઇબલ કહે છે તે પ્રમાણે આવનાર નાશથી અને આવનાર કોપથી બચી જઈએ. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને જીવન આપવા માટે માગે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને શાંતિ આપવા માગે છે. અને બાઇબલ કહે છે તે પ્રમાણે તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે માટે હું આવ્યો છું. ત્યારે આવો સમસ્ત માનવજાત, તમને પ્રત્યેકને વિનંતી કરું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણો અને આવનાર નાશથી, આવનાર કોપથી બચી જઈને ઈસુમાં તું જીવન અને શાંતિ પ્રાપ્ત કરીએ. આમેન.